રક્ષાબંધન બળેવ અને નાળિયેરી પૂનમના ત્રિવિધ પર્વોની સમગ્ર ગોહિલવાડ પંથકમાં અનેરા ઉમંગ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. રક્ષાબંધનના પર્વે બહેને પોતાના વાલસોયા ભાઈના જમણા કાંડે રક્ષારૂપી રાખડી બાંધી ભાઈના દીર્ઘાયુષ્યની કામના કરી હતી. ભાઈ દ્વારા બહેનને પોતાની યથાશક્તિ મુજબ ભેટ સોગાદો આપી હતી. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. સુપ્રીમ સોલ જે આત્માને મેં મસ્તકમાં બતાવી, કોઈ શરીર છોડે તો આપણે શું કહીએ, ફલાણા ભાઈ જતા રહ્યા. કોણ ગયું? દેખાતું નથી, ગયું એ સામે જ બેઠા હોઈએ તો કારણ બહુ સૂક્ષ્મ છે. નથી જોતી, અંદર બેઠેલી આત્મા જુએ છે, એને બધું પહોંચે છે, મેસેજ ત્યાં જાય છે, પછી ત્યાંથી પછી રિએક્ટ થઈએ છે જેવી રીતે સારું ખોટું. આ ઉપરાંત ભાવનગર જિલ્લા જેલમાં રહેલ કેદી ભાઈઓ દ્વારા પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. દીવાન ભાઈઓની બહેનોએ જિલ્લા જેલ ખાતે જઈ ભાઈના જમણા કાંડે રક્ષારૂપી રાખડી બાંધી હતી. કોણે આવી ભદ્રેશ ને ત્રણ બરોબર ને સાહેબ. મને આપ બરોબર વિડીયો નાખી આ બાજુ જો. તમારે શું નામ હે બેન? અંદર ભાઈ વિશાલભાઈ, વિશાલભાઈ, શંભુભાઈ, કેમેરા દેવો દ્વારા આજરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૂતન યજ્ઞોપવિત ધારણ કરાઈ હતી. શહેરમાં આવેલ બ્રહ્મ સમાજની વાડીઓ ખાતે સમૂહ યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. બળેવના પર્વે પુદેવોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. જે અનુકૂળ પડે એ કરો. બધાએ જમણા હાથની હથેળીની અંદર પાણી રાખવાનું છે. બધાએ બોલવાનું ઓમ તત સત શ્રી. નાળિયેરી પૂનમના પર્વે સાગર ખેડૂઓ દ્વારા દરિયાદેવનું પૂજન કરી પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરાયો હતો. આમ સમગ્ર ગોહિલવાડ પંથકમાં રક્ષાબંધન, બળેવ અને નાળિયેરી પૂનમના ત્રિવિધ પર્વોની
ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. દેજો ઇદમ જલમ તસ્यै સુધા નમઃ ઇદમ જલમ તસ્यै સ્વધા નમઃ ઇદમ જલમ તસ્यै સ્વધા નમઃ બીજા કોઈ ભણ્યા ભાઈ જતા રહ્યા હોય તો એમ ન ભણાય. ઇદમ જલમ તસ્मै સુધા નમઃ ઇદમ જલમ તસ્मै સ્વધા નમઃ ઇદમ જલમ તસ્मै સ્વધા નમઃ તસ્यै સુધા નમઃ ઇદમ જલમ તસ્यै સુધા નમઃ ઇદમ જલમ તસ્यै સ્વધા નમઃ એ શાળા વયા